તો તું યાર તમે ખરેખર શાંત ઈ કેમેરે મોય ઉતાર્યો તા બોય જણા ભેગા થઈ વિડીયોમાં જ ઉતાર્યો શરમ નથી હતી આ કે યાર બોય કે ભાઈ કબરાવું જવું હોય તો બરાબર જાવ ત્યાં સીધું જવાનું છે ભીમાસર જવું છે મારે એટલે ક્યાં આવે ભીમાસર રસ્તામાં જ આવશે કબરાવ વાળા રસ્તામાં અને કબરાવ અહીંયાથી આમ રસ્તો કેવો છે સારો છે કેટલું દૂર થાય અંદાજે કબરાવ અહીંયાથી કબરાવ થશે 43 જેવું 43 કિલોમીટર જેવું થશે ઓકે અને તમારે જે તમે જાઓ એ 15 થી 18 કિલોમીટર ઈ રસ્તામાં જાવ છે હા, રસ્તામાં. તો પછી અમને આના રસ્તા ઉપર ચડાવી દેજો તમારે તમે ભીમાસર ને તમારું ભીમાસર તો અહીંયાથી કબરાવ ઈ જ ને. આ તો આવી જાવ ને આપણે ગોટે નો ચડવું રાજકોટ થી આવ્યા હવે રસ્તો ખબર નહોતી વચ્ચે બે જગ્યાએ અમે આડા ચડી ગયા હતા રસ્તા ઉપર ના સીધો જ રસ્તો છે ત્યાં ના એકચ્યુઅલી બીજો કઈક અહીંયા બીજા રસ્તેથી કઈ કબરાવ જવાય છે હા ને? ઈ પણ ઈ તો આમ લાંબો પડશે તમને એટલે એક ભાઈ એવું કીધું કે બે રસ્તા છે ચંદિયા થઈને જવાય ઈ ખબર નથી. ચાંદરાણી થઈને જવાય Okay. આ ભીમાસર આ નજીક થશે તમને આ વરસામેડી થઈને ઓ સત્તા પર થઈને જવાશે ઓકે એટલે ઓલો લાંબુ થાય આ રસ્તો નજીક થાય હા નજીક થશે અને મારે જવું છે એટલે મારો ફાયદો છે ના સાચી વાત છે બસ અમને ઈ બાને રસ્તો કઈક આડાવડા ન ચડી જઈએ અમે એટલા માટે મને શું જવું છે એટલે મને આ નજીક પડે ને હા એટલે આમ ખરેખર ઈ નજીક થાય કે ઓલું નજીક થાય નજીક તો આજ થાય ઓકે તો બરોબર રસ્તો મેં સારો છે હા, હા. રસ્તો સારો છે આ Okay. થોડોક નબળો છે ઓકે હું કે- 30 ત્યાં સુધી સારો જ છે પછી તમારે જોઈ લેજો કા પછી તમે જોઈ લેજો હા. એવું છે શું નામ તમારું નરેન્દ્ર ઠક્કર શું કામ કરો તમે મારું property- કેટલું આમ તામ હવા આવે છે ને પાછળ એસી આવે છે ને પાછળ એમ વાંધો નથી પણ અહીંયા બફારો એટલો હોય. શું કામ કરો તમે property નું પ્રોપર્ટીનું એટલે લે વેચનું તમે આમ બીજું મોડું નથી થતું ને તને આમ મોડું તો હવે જ્યારે પોકી ત્યારે હવે તારે ભુજ ઓલું કામ છે એટલે પછી અહીંયાથી ભુજ નીકળી જવાશે એ તો હાલ ને પતાવી નીકળી હવે પછી અહીંયાથી કબરાવથી ભુજ કેટલું થાય ભુજ કબરાવથી કાંક 62 કિલોમીટર હશે કદાચ તો પછી પાછા આ જ રસ્તે આવવાનું કે બીજા રસ્તે બીજા આવવાનું રસ્તે આવવાનું. તને કેટલું કામ છે અહીંયા ભુજમાં અરે ભાઈ તમે મારાથી વાત કરો છો કે ઓનાથી તો તમે કયો તો હું તમને પૂછો મને છે ને વાતો માં કરો અરે પણ હું તમને પૂછું છું ને બે ની યાર એને પૂછું છું એમ વાત કરું પછી છું. મારી એનાથી વાત પૂછીને અધૂરી અમારે રહી ગઈ. જવા દો ને અરે મને ખબર પડે ને એટલે તમે પણ ખબર એટલે આવી રીતના ખબર પડવાની બીજાને પૂછીને ત્રીજું મોબાઈલ કરી લેવાનું એટલે પણ તમને પૂછીને પછી એની સાથે મેં કીધું બે સાથે ભેગી વાત થાય ને એ ના આવે ને એમ કેવું ચાલે તમારે ત્યાં ચાલતો અમારે ના ચાલે આવું આમ મંદિર કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય કબરાવ ખુલ્લું જોઈએ આખો દિવસ હા. પછી અત્યારે પ્રસાદનો ટાઈમ કેટલા વાગે પ્રસાદનો બપોરનો તારે ટાઈમ લેવાનો કે પ્રસાદ નથી લેવાનો તો બપોરનો ટાઈમ થાય તો જમી તો લેવાય જ ને હવે ગયા એ તો પ્રસાદી લઈ જ લેવી પ્રસાદી લઈને નીકળ. ઈ જ ને. કેટલા મહિને એકાદ બે સોદા થઈ જાય થઈ તારી જાય દવા લઈ લીધી તે ઈ તો લઈ તો લીધી એક ઘટે એ તો પછી હે? રસ્તામાંથી લઈ લે ઉલટી જેવું કઈ થતું નથી ને ના એમ નથી થતું એસિડિટી ની લેવાની એ ખાલી. એસિડિટી ની લેવાની છે ને હું કે કેટલા સોદા થઈ જાય મહિને થાય બે ચાર ક્યારેક થાય ના થાય હમ? થાય ખરા ના એટલે- થાય વધારે તમે શેનું કરો ખેતરનું કરો કે ક્લોરોન તો ભૂલી ગયો તો દવા કે શું તારી લેવાની હતી અરે રાતે એક હતી પી ગયો એ પૂરી થઈ ગઈ છે ભૂલ્યો તો નથી ઓલી બાકી તો ઉલટી ની ઈ તો હે હમ. એક આયરો આયર ગેસે થયો છે બરોબર પટો કરી લો ને ભૂલી ગયો તમને કહેતા હું તો મહિને કેટલા બે ત્રણ સોદા થઈ જાય થઈ જાય ક્યારેક થઈ જાય ના થાય અરે ગમે ભાઈ, નથી થતી ને તને પાસે પણ તમે વાત મારાથી કરો કે ઓનાથી 3 વખત થી આવું કરો રહ્યા તમે વાત મારાથી કરો પૂછો મને જો આવું બાજુ અને પછી વાત કાપીને સીધા હું જાવ પણ તમને મેં તમને પૂછ્યું કે કેટલા સોદા પણ તમે- એક વાર હોય કે 3 વખત આવું કર્યું તમે અરે ઈ અમે બે વાત કરી તમારી તો હારે તમે વાત બે જ કરી. કરો ને મને શું કામ પૂછો છો એટલે અમને આ વિસ્તારની ખબર પડે તો વિસ્તારનું ક્યાં પૂછો તો મારું પૂછો રહ્યા એટલે એમ એટલે જમીન મકાનના ભાવ શું ચાલે હવે છે ભાવ પછી તો પછી મારાથી પૂછો તો એનાથી શું કામ વાત કરો છો તો મારાથી જ કરો અરે મને થોડીક તબિયત ખરાબ હતી ને એટલે ઈ અરે પૂછ્યું. તબિયત ગઈ તેલ લેવા મારે તબિયત શું લેવા દેવા ભાઈ તમારી તબિયત દવાખાને જાઓ મારા કને શું કામ આવો જાઓ દવાખાને સીધો સીધું જવાનું હોય ને હા
આમ આ સાઈડ જઈએ તો શું આવે આ બાજુ આપણે ભૂલમાં કદાચ અહીંયા ચડી જાય તો વળી રસ્તો આડોળો થઈ જાય તો ગોટે ચડી જાય ક્યાં નીકળે પાછું ક્યાં? મને પૂછીને પાછી બાજુ અરે હું ખાલી એને કહેતો હતો કદાચ જો આવી રીતે આડા ચડી જાય પણ તો હું અહીંયા બતાવું છું ને એ જોવો ને તમે તમે કહી દીધું ને સામે જવાનું એટલે મેં તો ગાડી તો સામે લઈ લીધી ને પણ ચર્ચા એ નથી કરો અરે એમ જુઓ. કે આમ ચડી જાય તો એમ કે ક્યાં અરે નીકળી એમ કેમ ચડી જાય મેં જોયું છે ને એમ કેમ ચડી જવાય આ બધા તમે અહીંયા રસ્તો જોવા લેવા આવ્યા કે મને મસ્તી કરવા લઈ આવ્યા અરે એમ નહીં એ તો તમારી સાથે વાત કરું છું પણ વળી અચાનક યાદ આવી જાય ને તો એને પૂછતો હતો હું તો પછી એને જ પૂછો મારાથી શું કામ વાત મને કરો? એને નો ખબર હોય ને રસ્તોનો. તમે તો કહેતા હતા રસ્તો સારો હે તો હાવ ખરાબ હે ગામડાના રોડ તો કેવા હોય પછી તો હવે તમે તમારું કામ સાંધવા માટે પછી અમને ઠાગે ન ચડાવતા હો ભાઈ તમે ઠાગે શું ચડાવું તમને રસ્તે જે છે એ રસ્તે લઈ જાઓ મારા ઘરે થોડી લઈ જઈશ તમને હું અહીંયા રસ્તો તમે કીધા હતા, સારું છે રસ્તો કેવો છે તમે હલાવો જ ખાડામાં તો પછી રસ્તો શું કરશે પણ રસ્તા ખાડા આવે તો મારે શું કરવાનું ખાડા જ આવે છે તો ખાડા વચ્ચે ખાડા આવે તો પછી ક્યાં જવું વચ્ચે ક્યાં સાઈડમાં ખાડા તમે સાઈડમાં શું કામ લેવો વચ્ચે વચ્ચે લાવો તો વચ્ચે તો સામેથી ગાડી આવતી હોય તો શું કરવાનું સામે ગાડી આવશે સાઈડ વાળો પોતે કરશે ગાડી વાળો હમણાં ઓલો આપણા કાચને અડાડીને ગયો અડાડી ગયો તો તમે પણ નીચે આવી રીતના હલાવો તો એમ જ જોઈએ ને આ બધા તમને ફાવતી રેસિડેન્શિયલ નથી આ હા બધા રેસિડેન્શિયલ જો અહીંયા રેસિડેન્શિયલ છે જો બધું ગામની બારે આપણી જેમ અહીંયા બધું ગામની બારે જ બધું થઈ ગયું જો અરે આ લોકો બકાલું ક્યાંથી લાગતા હોય છે બકાલાનો ધંધો કરું કે મને બકાલાની ખબર હોય તમે પૂછવાનું છે પૂછો ને ભાઈ કેટલા સમયથી તમે આ કરો છો આનું જમીન મકાનનું કામ 20 વર્ષ પાણી દેતો પાણીની બોટલ દેતો એ ભાઈ શું કરો તમે પૂછો મને ને વાતુમાં કરો અરે પાણીની બોટલ લેતો તો તમે પાણીની બોટલ ભલે લ્યો ના લ્યો પણ તમે પૂછો મને કઈ પણ જે હોય વાત કરો પેલો મારે તમે કહી દો ને પણ એ તો તો તમે કયો હું પાણી પીતા પીતા સાંભળી લઈશ હા એ પણ સાંભળવાની તો પહેલે મને તો સાંભળવું છે તો પહેલે એનાથી વાત કરો ને મારાથી શું કામ કરો રે પણ પાણીની અત્યારે અચાનક તરસ લાગી ગઈ પાણીની તરસ લાગે તો પહેલા પી લો પછી પૂછો ને તમને પૂછવું એ છે એમને પાણી પીતા પીતા સંભળાશે નહીં સંભળાશે તો હમણાં તો ખરું જો એ બાજુ પૂછું પેલે પૂછો મને જો એ બાજુ અરે ભાઈ ભાઈ ને હું શું બોલ્યો હાલો હે હું શું બોલ્યો તમે હા સાંભળ્યું અહીંયા બકાલું મળે છે એવું બકાલું મળે એવું કઈ કીધું ને તમે મેં બકાલાનું કીધું તમે કીધું ને 20 મેં વર્ષથી 20 વર્ષથી ધંધો કરું રહ્યો પ્રોપર્ટીનો તમારું સાંભળવું એક છે બોલવું એક છે જોવો બાજુ વાત મારાથી કરો તમે જે કહેતા હો ને વાત કરતા હો ને તમે તો હું સાંભળી તો લેતો હોઉં છું તો સાંભળ્યું મેં શું કીધું ઈ? તમે સીધું બકાલામાં આવી ગયા મેં શું કીધું બકાલું આવી ગયું એટલે પાણી પી લો વાંધો નહીં ના, ને પી લ્યો હે તો તમે ખારા થાવ છો ક્યારના તો તો પાણી ખારો જ થાવ ને તો વાત એક કરો બીજી તો સમજાવો બીજું કાંઈ ઓનાથી ડાયરેક્ટ ઓવર બકાલું કરે રહ્યો હું બકાલો જ નતો કરું રહ્યો અરે નથી કરતા તો અમે એમ બરોબર નથી કરતા હાલો તો બરોબર પછી યાર આ ભાઈ બકાલાનો ધંધો ભાઈ નથી કરતા 20 વર્ષથી ધંધો કરે હા પેલા કરતા બકાલાનો ધંધો 20 અરે વર્ષ મારા પહેલા ભાઈ બકાલાની ક્યાં પથ્થર ફાડે છો તો તમે 20 વર્ષથી આનું કરો છો ને જમીન મકાનનું હા તો 20 વર્ષ પહેલા બકાલાનું કરતા અરે બકાલાની અરે બકાલું આવ્યું બકાલાનો ધંધો મેં જોયો નથી બકાલું કોને કેવું ઈ નથી ખબર બકાલું એટલે શાકભાજી ઘરે આપણે શાકભાજી ધંધા થોડી કરીને અમે કાંઈ તો તમે કે બકાલું તો એટલે તમે શાકભાજી ખાતા જ નથી બકાલું હા બોલ્યો તમે હું કામ પડે પાડી બેઠા હો તું બકાલું બોલ્યો અરે ના ના ભાઈ હું કાંઈ બકાલું નહીં હું તો એમ બોલ્યો કે આ બકાલું કોણ પોગાડતું હશે હા. સોસાયટી તો બધું જ્યાં યાર ખોટે ખોટા ભાઈ યાર એક તો આપણે ઓળખતા ન હોય ને ઝઘડા થઈ જાય યાર ખોટે ખોટા કોઈકને બકાલા વેચવા વાળા કરી નાખ્યા આ તો જમીન મકાન નું કરે યાર હવે ભાઈ બકાલું ઈ બોલે ને તમે જાલો મને બકાલો ધંધો કરો મને એમ થયું તમે બોલ્યા બકાલાનું તું બોલ્યો તો યાર બકા કેતો કરો યાર તું ખાલી એમ કે સોસાયટીમાં કોણ ઈ ભાઈને પૂછતો તો પણ કેવી પંચાયત કરે છે યાર બકાલું કો જે પોતાડવા આવતું હોય, સાચી વાત ને એમ કે ન્યા હવે દૂધે આપણે કોણ શું સોસાયટીમાં રહે કે પોગાડતું નથી રહેતા લેવા કે દેવા આપણાને કાંઈ ઈ જ ને યાર ખોટે ખોટો અમારે આમાં ભાઈ ની યાર ખાટે ખોટે ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય ઈ વળી ક્યાંક ઊંધા રસ્તે આપણને ચડાવી દઈએ તો કા રસ્તો નથી જો ઊંધા કેમ ચડાવું હે એટલે હું ખાલી કહું છું, તમે વાતમાં સારા તમે માણસ હોય છો એમ. પણ ક્યારેક આવું ઝઘડો આમ મગજમારી થાય તો વળી ઊંધા રસ્તે ચડાવી લઈએ તો ઊંધા રસ્તે શું કામ ચડાવું પણ જોયું છે મેં નથી જોયું કે તમે બે જણા પોતાની પથ્થર ફાડો રહ્યા ખાલી ફોકટની તમને ન લઈ જાવ તો ના પાડી દો અરે નથી લઈ knowledge જવા. બે side જ બેહાડી નહીં નહીં તો ને. તો બે- પછી તમે યાર એકબીજા માટે એક ઓના માથે ઓ નાખે ઓના માથે આ તમારું ઉમાનું નથી આ કચ્છ છે હે આ કચ્છમાં છીએ આપણે હા પાકિસ્તાન દેખાય છે તો કચ્છ તો છે એમાંથી આટલા કિલોમીટર કાપે ને તમને ખબર નથી ના એટલે કબરાઉ કચ્છમાં છે મને ખબર છે આ શું કે કચ્છ થી આ બહાર રોડ જાય ક્યાં હે ઈ નથી ખબર એમ પણ અહીંયા ક્યાં લખેલું એ નથી આવતું ક્યાં તો ખબર? તમારા માટે લખાવી દઉં અહીંયા કે આ કચ્છ અહીંયા છે તમે આયા છો આ કચ્છમાં વરસામેડી તો કચ્છમાં જ આવે ને અંજાર કેવી ક્યાં આવ્યું અંજાર શેમાં આવ્યું કેવી મેળી વરસામેડી કોની મેળી અરે વરસામેડી ગામનું નામ છે શનિ ઠીક, મેળી ગામના નામ
કેટલું દૂર છે હજી 40 કિલોમીટર. તને પૂછું છું તો એને પૂછે તો એને જ પૂછ ને, તો મને શું કામ પૂછે? રસ્તો એને જોયો છે ઓલું ખાલી મેં કીધું કદાચ ગૂગલ મેપ માં જોતો તો પછી એને જ લે ને, મને ઉતારી અહીંયા. અરે ભાઈ ભાઈને પૂછી લે ને કેટલું આ દૂર તમે છે, કયો કેટલું દૂર છે? એમાં પણ ખારું મને અહીંયા જ ઉતારી દે. પણ તમને પૂછું છું કેટલું દૂર મને છે જો ને? પૂછ્યું છે ને તો હું આ પૂછે, એને ખબર છે તો મને શું કામ લઈ જાય? અરે હું મેં કીધું કદાચ ગૂગલ મેપ જોતો કે અહીંયા જવાનું કામ જવાનું સીધું સીધો ગૂગલ તો તમે પાછા કેતાય નથી મારે ઘડી ઘડી તમને પૂછવું પડે છે તો પણ તમે બે જણા પોતામાં પંચાયત નથી મૂકતા. તો તમે મને કહો ને આમ સીધું જવાનું, મારે એક તો 4-5 રસ્તા આવે, મારે ક્યાં કેતું જવાનું? રહેવું ને કે આમ વળી આમ મોડું કેતું રહેવાનું. પણ કે કેવી રીતે? પણ તમે નવરાજ નથી થતા બે વાતુમાંથી. અને એક તો પાછું એમ કીધું રસ્તો સારો છે, આમાં હું ગાડી હલાવી તો થાકી મારા ગયો. બાપ રોડ બનાવી દેશે તને? હું તો- ગાડીમાં હે? બેઠો એવું તને લાગે મારા બાપ રોડ બનાવી દે અહીંયા સારા? જે છે એ આ છે કે બીજા ક્યાંથી કાઢવાના? નવા તો તમારે કપડા છે કે તમે તમારા મતલબ ના કારણે તમારે અહીંયા જવું છે તો અમને આ ખરાબ રસ્તે તો સીધી વાત, મારે જાવું છે એટલે તમે તમને રસ્તો દેખાડ્યો. નકર ન બતાવે ના જ બતાવું ને, મારે શું જરૂર? કેવી વાત કરો? તો રસ્તો તો જેવા હોય એવા આવે કે નવા તો નથી જ થતા ને યાર. મેં તો ના પાડી હતી જેવા તેવા નથી બેસાડવા. એટલે એનો મતલબ શું? એટલે હું એટલે જેવા તેવાનો મતલબ શું? એટલે હું ખાલી એમને અરે અજાણ્યાને કોઈને અજાણ્યાને નથી બેસાડ્યા. જેવા તેવાના અજાણ્યામાં ફરક કેટલો પડે તમને ખબર પડે પેલું બોલવામાં, શબ્દમાં? ખબર હે તમે બકાલાને દૂધનો ધંધો કરો 10 વર્ષથી. શું પથ્થર ફાડે રહ્યો તું દૂધ ને બકાલાની? અરે પણ તમે નતો પણ તને ના પાડી ક્યાં ભાઈ બકાલાનો ધંધો વાત કર? જ નથી. તું યાર જ્યાં ત્યાંથી જેમ તેમ જઈ હોય તો બકાલું હવે દૂધ ગોતી આવ્યો. તમે નો કીધું 10-20 વર્ષથી કરો 20 વર્ષથી તને શેનો ધંધો કીધો મેં? દૂધનો. અરે આને કે દહીં મગજ નું ના કર ને કે હમણાં મારો મગજ ફરશે ક્યાંક. દહીંનો ધંધો કીએ તો છે દહીંનો ને અરે યાર તું પણ તો એનો હમણાં બોલ્યા ને દહીં મગજ નું દહીં શું બે ફેરવો રહ્યા? તમે શેનું તમને કરતા કીધું હતા 20 પ્રોપર્ટી નતો, વર્ષથી? ગાડી સાઈડ માં રાખ તારી હાલ. એટલે ગાડી તમે રાખ સાઈડ માં રાખ. પણ તમે ચોખ્ખું નથી કેતા પહેલા બકાલાનું કીધું પછી તો દૂધનું. બકાલાની મેં ક્યારે કીધું પથ્થર ફાડત બે? તો હમણાં દહીંનું તો કીધું તમે શેનું દહીં કીધું? તો હમણાં દહીં- મગજ નું દહીં નું કીધું કે મગજ નું દહીં નાખા મારો. શું દહીં નો ધંધો? અબે બધાય દૂધનો ધંધો? ધંધા હારા હે પણ બધાય ધંધા ભલે હારા ખબર પડે આજે પણ અહીંયા કચ્છમાં છે ને કચ્છમાં મગજનું દહીં થાય આપણે દૂધનું દહીં બનાવીએ ને હે. હા અહીંયા મગજનું દહીં બને મગજ નું દહીં નહીં, મગજ નો તાર નાખે જ તું દહીં અરે ના કરે. બધાય ધંધા હારા છે એમાં કઈ પણ તો ધંધો તું ખોટો કર ને, તું નથી. લઈ જા વાટકો દઉં તને લઈ જા, જા ભીખ માંગવાનું ચાલુ કરતો તું. અરે અમે કરી લે એવું કઈ ધંધો અભિમાન કરવો જ નો છે ને હોય તારે. એમાં પ્રોફિટ હારો હા તો કર ને ધંધો. તમે ભાઈ ઘડી ઘડી ખારા થઈ જાય પણ ખારો જ થાવ ને તો એક બાજુથી બોલે બીજો બોલે. આ તો મારી ભૂલ થઈ કે બેહી કે સાઈડ માં રાખ ગાડી તારી. હાલી નીકળ્યા બે જણા પથ્થર ફાડવા આયા કોઈ માણસો ની. ભાઈ ખારા તો નો થાય બીજું ખા- તમને હું કીધું હવે તું અમને યાર તું ખરી કરી તો તું ઓળખસ અમને ભાઈ ને મને વાતો ના દીકરે ઓ ત્યાંથી આવ્યો બકાલું વેચવા આયા. ઉભા રે હું છે ને એમને હું આને સમજાવું છું પણ મારે શું જરૂર તમે સમજાવો કે ના સમજાવો? મારે કઈ લેવા કે દેવા તમારા બે થી? ગાડી સાઈડ માં કરાલ. કેટલું દૂર છે તમારું ગામ મારું હજી બહાર તો તું બાકી છે. શાંતિથી બેઠો રહેજો હા પણ હવે હું કાંઈ પાછો ભાઈ- મને પૂછીને પાછો બાજુ જો તો હું એને તમને હેરાન કરે છે તું તો એટલે પૂછું હવે પણ આ હેરાન ની ક્યાં પથ્થર ફાડો? તમે બે જણા પોતે સમજી મારી ઉડાડો છો કે શું? તમે બે જણા પણ કેટલું તમારું દૂર છે એમ તમે પૂછું. આ એને આ ધંધા બંધ કરી દો તમે બે જણા ઉડાડવા વાળી. પણ હું અરે તમને પણ પૂછું. વાત મારાથી કરે પૂછો જ મારાથી આ અને ભાઈ પાછો ભાઈ જોવા હારે શું વાત કર નથી. ને તું મારી હે? હારે નો કર ભાઈ હારે કર તું વાત. હા તો કેટલું દૂર છે તમારું ગામ તો એની હારે તો વાત કરું છું ભાઈ જોયું પાછો બાજુ જોઈ ગયો? અરે પણ ઈ મને પછી અરે જવાબ તો તું બંધ થા દે. પેલે બંધ થા તું. ભાઈ તમે તું બંધ ગમે ઈ થા. કરો મારે હું દૂધ વેચો દહીં વેચો તું પેલે ભિખારીને વાટકો લઈને જાય ને માંગવા બકાલાના ધંધાની પથ્થર ફાડેલો અરે પણ જ્યારથી હું કહું કે દહીં, તમે દૂધ ગમે ને ઈ કરો તો મને હું કાંઈ તને નથી શું એટલે બોલતો. યાર, તમે આવ્યા ત્યારના ઝઘડો છો યાર અમારી તમે હારે. કરો જેવો બે જણા જાણી જો ઝઘડા વાળું માણસ એક તો રસ્તો કેવો ખરાબ બતાવ્યો કરો હોય. રહ્યા. એક તો યાર આ જેવા તેવા રસ્તે લઈ આવ્યા તો છો. મારા બાપને કહું રોડ બનાવી દે તમને નવા. હે તો તમને બીજી તમારા ખબર માટે નથી રોડ બીજે બનાવી દે. રોડ હે. તો બીજા રોડે તો બીજેથી જાઓ. હા તો યાર ખરેખર યાર આ લોકો નક્કી ન કે આ તો જમીન મકાન વાળા છે હવે તમે આપણને પથ્થર ના માનો કચ્છની અંદર આયા ખોવાઈ ગયા છો ક્યાંય. કોણ જમીન ખોવાઈ નહીં એટલે તો તમારી પાસે કહીએ છીએ કે રસ્તો બતાવો એમ અમને. નહીં, બીજી રીતે ખોવાઈ ગયા છો આવી પથ્થર ફાડશો તો. આ યાર જમીન કોકની- મકાન ક્યાં ખેતરમાં લઈ જાય આપણને કોણ ભાઈ યાર જમીન? ખેતરમાં લઈ જાઉં એ તો કોણ કરે જમીન મકાન આ તો બકાલા વાળા છે. મગજની નસ ખેંચવા આયા તમારે છો કે? એકચ્યુઅલી માં કામ શેનું હે મારે તમારે શું કે એકવાર તો કીધું પ્રોપર્ટી નો સમજ નથી. હું તને ક્યાં ના કહું છું, નથી બકાલાનું કાઢતા તમે મેં બે જણા પૂછ્યું તમે કે કરવા શું હકીકત- માંગો રહ્યા? હે
તમે બે જણા કરવા શું માંગો રે? અમારે તો બકાલાનો ધંધો નથી કરવો એમ કહું અરે છું. પણ તમે બે જણા મારી ઉડાડવા માંગો છો. જમીનનું શેનું પૂછ્યું તે? જમીનનું કરો અરે ને. એક વાર તો કીધું જમીનનું કરું, શું પત્તર ફાડે રહ્યો? અલે તમે એમ પાછો confirm ઓરે બકાલા દહીં પણ બકાલા બકાલાનું ઈ લઈ આવ્યો હું તો પણ ઈ ક્યાં? લે તો શું કામ પણ તું પાછો રિપીટ કરે રહ્યો? પણ હું ચોખવટ ઘડી ઘડી લઈ આવે તો તો ઘડી ઘડી શું મને શું કામ ભાઈ મારું દૂધ નથી વેચતા. મગજનું નસ ખેંચો રે બે જણા થઈને? દૂધ નું ક્યાં આવ્યું પછી અરે બકાલાની વાત નથી થાય છે. વેચતા, પણ અરે દૂધેય તેલ નથી લેવા ગયું વેચતા. બકાલું તારું. દહીં તમે નથી શાંત વેચતા બેસી જાઓ, ભાઈ. વાંધો નહીં. હવે હવે આ રસ્તો જોઈને સીધો જ જાય રે, શું સીધો રસ્તો કરે રહ્યો? ઘડી ઘડી તને રસ્તો દેખાડવો પડે રહ્યો. તને આખું નથી તારી પણ યાર આ ખાડામાં રસ્તામાં તમે લઈ આવ્યા તો છો. કાંઈ રોડ તો છે, બધા ખાડા આવે ઈ તો રોડમાં તો બધું થાય. આના તો કરતા ગાડી હારી લઈ આવતા હો તો તમે આપણી રીતે ખરેખર વહી ગયા તો કાંઈ કોઈના નહોતું. બે ગાડી ઉતારી દો, ઉતારો નીચે. મારે કાંઈ જરૂર નથી તમારે ભેગા હાલવાની કાંઈ. મારી પોતાની ગાડી છે તો એમાં જવાય ને. તો એમાં ઈ બીજાને મોકલાવી એટલે ના કે તમારી ગાડીને શું કરવાનું મારે? મેં ભૂલ કરી કે તમને હાથ દીધો. કેટલા ગલતી થઈ ગઈ છોટા મારી. હાથી કેટલા? છોટા હાથી શું છોટા હાથી કરે છે? પણ એને એમ હોય ને તમે બકાલાની હેરફેર છોટા અરે હાથીમાં બકાલાની કરો. માં તું અરે પણ ખાલી વાત કરીએ પણ તો વાત અને ના તો પાડી અલા, કે બકાલા ધંધો હારવામાં નથી ને એમ કરતો. કે કેન હારવા દૂધના. અરે દૂધ અલા પૂછ્યું તો. અરે પૂછવાની ક્યાં માં? અરે કાંઈ વાંધો નહીં, પણ જે તો હોય પછી યાર મેં તને તમને કહું રે ક્યાં બકાલું ને આ છકડા ને ફકડા ને ઓ ને તે કરી કીધું? અમારી બેઠો અહીંયા છો. જાજા છોટા તો હાથી. તમારો તો તમે ધંધો કરો જાઉં આ યાર તું ખોટે ખોટા ભાઈ ને યાર ખારા કરી દે યાર. તમે શાંતિથી બેસો, વાંધો શાંતિની નહીં. ક્યાં પત્તર ફાડે? તું વાત એક બાજુ, અરે તું બકાલું લઈ આવ્યો, કઈક આ બકાલું લઈ આવે, એટલે તમે બે કરવા શું માંગો? ગાડી ઉભી રાખ, સાઈડ પર રાખ. મારે હાલું નથી તારા ભેગે. અરે ભાઈ શાંતિથી બેહો ને, એમાં ખારા અરે હું શું? થઈ ગયા? અરે જે તમે લોકો પોતે કરતા કીધું હોય. તમે ખેતરનું કરો છો તો હા. ખેતરમાંથી બકાલું કદાચ લેવા જતા હો તમે. શું બકાલાની માં યાર નો બકાલું કર્યો યાર? એક વાર ના પાડી બકાલા ધંધો નથી કરતો તો બકાલું ઈ એમ નહીં, પણ એમ અરે એમ તું પૂછે બંધ જાણે યાર. એમ પૂછે કે તમે શું પૂછે ખેતર રે? લ્યો. મગજની ખેતર નસ લ્યો. ખેંચો બે જણા યાર. ખેતર તમે ઓ લ્યો. બોલેગા તું બોલ. તમે તો ખૂબ ખરેખર યાર કેવા ખારા થઈ ગયા અરે ગજબ ને ખારા જ થાવ ને, યાર. ઊભી રાખ હાલ. મારું ગામ આવેલું રાખ સાઈડમાં. હે આમ આલે આ બાજુ લે, પણ આ અમારે તો બાજુ. કબરાઉ જવાનું આપણે છે. અહીંયા લે આ બાજુ. કબરાઉદીની તો અરે તમે આમ લે, આમ આમ. અરે ક્યાં અરે જવાનું છે? આમ આમ આમ. કબરાઉ ક્યાં આવે? કબરાઉ ક્યાંથી? આમ આવ્યું. આમ આવે હા. એ તમે કેતા નથી યાર બકાલાના તો વાય પછી તમે બધું ભૂલી ગયા છો તો યાર. બકાલાની પડે રહ્યો તું. ખરેખર યાર તમે યાર અરે, શું ખરેખર આજો બોર્ડ નથી વંચાવતો ને ભીમાસર પણ અમારે તો કબરાઉ જવું છે. પણ અહીંયાથી જવાય ગભરાવું પેલા મને અહીંયાથી ઉતાર. રસ્તો છે. હા એટલે આ ગામમાંથી જવાય. હા તમે યાર કેતા નથી, ઝઘડો જ હું કરો તને છો. કહું ઘડી ઘડી બે જણા બકાલું તો તમે દૂધ પાછું- દહીં બકાલા દૂધ દહીં તો તમે બકાલા હું આડો જતો તો કેવાય ને તમારે કે આમાંથી જવાનું છે. કીધું તો ખરું. આ સ્ટેરિંગ પકડ્યું ક્યાંક નીચે ઉતરી જાય તો ગાડી નીચે પૈસા ઉતરી કોણ જાય દેશે? પણ. સેમ એમ કેમ ઉતરી આમ કરવાથી? તો ખેંચતા હતા સ્ટેરિંગ તો આખું. ખેંચો તો તું મને લઈ જાતો તો બીજી તો ઈ જગ્યાએ રસ્તો ક્યાં જાય છે? ઈ જાય બચાવ. તો પેલા કેવાય ને આપણે બચાવ અરે જાય છે ભાઈ ઈ રસ્તો. બકાલા વાળા ભાઈ શાંતિ એ. રાખો ને. અરે પણ એમ કહું ભાઈ શાંતિ રાખો ને તમે. અરે બકાલાની અરે એમ કહું ત્યાં શાંતિ ઉભો રાખ હાલ. રાખો, દેખાડો તમારું ન ગામ કરો. આવી ગયું ઉભી રાખ. તો તમારે ક્યાં જવાનું છે? ત્યાં ભીમાસર જવાનું, મારે એક જણા પ્રોપર્ટી બતાવવા તો જવાનું. હમણાં બચાવ કહેતા હતા ને. ઓ બચાવ બાજુ આ, અરે તું શું દહીં કરે રહ્યો મગજનું? તો તમારે બચાવ નથી જવું? અરે ભીમાસર જવું છે. તો રસ્તો તો ઈ બચાવ સાઈડ લઈ જતા હતા તમે મને. અરે તું જાતો તો હું તો તને આમ કેતો તો આવ ભીમાસર માં. તું તો બાજુ મારે જ ભીમાસર આવીને શું કરવાનું? મારે અરે તારો આમ રસ્તો. જવાનું હે. તારે મોગલધામ આમ- જવાનું. આમ લઈ જવાનું ને ભાઈ ની વાડી હે. મોગલધામ જવાનું કે નથી જવાનું તારે? હા, તો તમે તો ભીમાસર માં લઈ આવ્યા અમને. કબરાવ નો રસ્તો અહીંયાથી છે ભીમાસર થી. તો પછી તો અહીંયા બચાવના રસ્તે શું લઈ જતા હતા મને? બચાવ હું નતો લઈ જા, તું જાતો તો તને કીધું આ બાજુ લે આ બાજુ લે, તું લેતો જ નતો. વાતુમાં બકાલાની તો પાડ. પછી આ સ્ટેરિંગ ખેંચો તમને એવું હોય તો તમે હલાવી લ્યો. કાંઈ યાર. મને નથી હલાવી તારી ગાડીએ. ઉતારો બે જણા ભેગા થઈને. મારું માથું ચડાવી દીધું બે જણે. મગજ જો દહીં ફેટી હોય હાલ રાખ ઉભી રાખ. હે? મગજજી તો હમણાં તમારે કયો કે હું અરે ભીમાશંકર વાં જાવું હે. બંધ થી તું આને. પણ તમે ઓ. કયો હમણાં આમ જવું હે અરે તમારે. પણ તમારે હાથીઓ ક્યાં- મોં ક્યાંથી હાથીઓ કિલોમીટર થી કયો છો ઉતારો ઉતારો ક્યાં? હા ઉભો રાખ વેલો ઉભો રાખ. ડેરી આવી અહીંયા. અરે ડેરી અરે પણ હું બતાવું ડેરી આવી હું તમને ક્યાં બીજું ક્યાં છે કઈ ડેરી? અહીંયાથી અહીંયા ઉભી રાખ. સામેથી જો કબરાવ નો રસ્તો હે ઉભી રાખ અહીંયા. આ તમારી ડેરી છે? અરે મારો ધંધો નથી દૂધ નો. બકાલાનો છે? અરે બકાલો શું બકાલો ને દહીં મગજ નું દહીં કર હટ હટ. તારે બીજાને બેહાર દે નહીં આવા કોઈને. કાઢ અરે કાઢ. ઉભા તો રહ્યો, સાંભળો. શું અરે ઉભો રહ્યો? કબરાઉ કેટલું દૂર થાય અહીંયાથી? અરે કબરાવ આવ્યું તારું જાવું જ જા, ન જાવું જ ન જાજે. મારી હું કે પત્તર. અહીંયા દૂધ ક્યાં સારું મળે? અરે અરે પણ પૂછો. શું યાર અરે મસ્તી કરતા તમારી સાંભળો, મારી ગાડીમાં આવો, સાંભળો મસ્તી કરતા હતા શું તમારી. મસ્તી કરતા હતા? આવી મસ્તી હોય કાંઈ? અરે મારું નામ વિનોદ છે. અમે છે ને પ્રેન્ક કરીએ છીએ, રાજકોટ થી આવ્યા છીએ. તમે યુટ્યુબ ઉપર જોજો, મામુ બનાવ્યો પ્રેન્ક કરતા હોય છે, મસ્તી કરતા હોય. આનું નામ એટલે તમે અમને અર્જુન. મામું બનાવવા આવ્યા હતા અહીંયા? એટલે મસ્તી કરતા હતા આવી ગાડીમાં. મસ્તીઓ ન હોય મારા ભાઈ. કોકના હે ને પત્તર ફરાઈ જાય. આ કે ખબર કી પે નથી હલ્યા છો તા પ્રેન્ક કરેલા.
પ્રેન્ક જો મતલબ ખબર હે કે જો પથારી ફરી વાત અરે ના ના મૂકે ના યાર અરે મસ્તી કરતા હોય મોટા. મસ્તી અંદર બેઠો આજી મસ્તી में બેજી પથારી ફરી વને તે જો કરો સામે એને સામે એનો મૂર્તિ પોઠિયા કેમેરો હે એ કેમેરો ચાલુ હો આજે મસ્તી કયા દે અરે કેડા તો તું યાર સમય ખરેખર શાંત ઈ કેમેરે મોય ઉતારે હોતા બોય જણા ભેગા થઈ વિડીયો આજ ઉતારે શરમ નથી હતી આ કે યાર બોય કે ખરેખર શાંતિઓ મસ્તી કયા દો અરે મસ્તી એડી નવે હા એડી મસ્તી નવે કોઈ મારી તો આ કે સાંભળો, બોય કે હું કચ્છનો જ છું મારું ગામ નલિયા છે એટલે અમે કચ્છમાં વતનમાં જતા હતા ને મેં કીધું એકાદ બે પ્રેન્ક કરતા જઈએ તમારી મસ્તી કરી અને ખરેખર માઠું લાગ્યું હોય ને તો સોરી યાર ખરેખર પણ આમ ન હોય યાર કોકનો દિમાગ ફરી જાય એક વખત કેમેરાની સામે બોલી દે મામુ બનાવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો મામો બનાવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો કમેન્ટ કરો અને હું આવાથી મળતા રહ્યો અને અને મારો બકાલાનો ધંધો છે બકાલું લઈ જજો આમ જનરલી અમે મેસેજ આપીએ કે અજાણી ગાડીમાં બેસતા પહેલા 100 વખત વિચારવાનું એમ કોઈ ફોન કરીને બોલાવતા નથી ને જો ભાઈ મસ્તી કરતા તમારી માર બાર નો ખવડાવતા અમને ના ના આવો બીજા સાથે ન કરજો ખરાબ લાગે મારો મગજ આજો તો આ પસીના વરી આજો આ એસી ચાલુ છે કે નથી આ તમારું ગામ છે ના મારું તને ગામ પૂછું નથી. જો પાછો આ તમારા વિડિયો YouTube ઉપર Facebook ઉપર મૂકી તો વાંધો નહીં ને ના, મને હું વાંધો નહીં તારે. હાલો ચા પાણી પીએ અરે ચાય પાણી ની ક્યાં પત્તર ફાડો તમારી ચાય પાણી ના જાઓ જાઓ આ સીધો રસ્તો હોય ખબરાવ ખબર હા જાઓ અને બચાવ અરે બચાવ તેલ લેવા ગયો બચાવ શું નહીં કરો મગજ ભાઈ